હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે તમારા હસબન્ડની છુટ્ટી હતી, એમને એમના કામ ઉપર જવાનું ન હતું, એટલે મારા બધા કામ મોડા થશે આજે. કેમ કે ઉઠી જ પહેલાં તો હું મોડી, આમ તો 6 વાગ્યાની અંદર ઉઠી ગઈ હતી, પણ વિચાર્યું કે ના તો આજે ટિફિન બનાવવાનું છે અને ના તો કાંઈ આજે ચિંતા છે નાસ્તાની કે નહીં, કેમ કે ઘરે જ છે એટલે ટાઈમ ઉપર નાસ્તો બનાવવાની પણ ચિંતા નથી, મોડેકથી બનાવીશ કીધું. તો ઉઠી ને પહેલાં થોડીક રૂમની સાફ સફાઈ કરી નાખી ને પછી બહાર આવીને તો જોયું તો છાંટા તો પડ્યા હતા. પહેલાં થોડીક વાર પહેલાં છાંટા ચાલુ હતા, અત્યારે તો બંધ થઈ ગયા હતા. તો બહાર નીકળીને જોયું બધે તો ખાસ એવો કાંઈ વરસાદે નથી આવતો અને તડકોય નથી નીકળતો. તો મેં કીધું થોડીક વાર હવે હિંચકા ઉપર બેસું અને મોડેકથી નાસ્તો બનાવીશ. હજી તો 9 જ વાગે છે. કીધું બટેકા તો બાફવા માટે રાખી આવી હતી, કીધું વઘારતા પછી શું વાર લાગશે. તો જોયો તો હિંચકો પલળી ગયો હતો, કેમ કે છાંટા પડ્યા હતા એટલા માટે. તમે કીધું જવા દો, હવે હાલો આજે હિંચકા નથી ખાવા, નાસ્તો જ બનાવી નાખો ફટાફટ ને પછી બીજું કાંઈક કામ થઈ જાય. તો આવી ગઈ રસોડામાં. બટેકા તો બાફવા માટે રાખી દીધા હતા, થોડીક વારમાં બફાઈ જશે એ પણ. તો આજે મારા પતિદેવને છે સવારના નાસ્તામાં જોતા હતા ભૂંગળા બટેકા. તો મેં કીધું હાલો બનાવી નાખું હવે એ છે. તો બટેકા તો બાફવા માટે રાખી દીધા છે, હવે કીધું લસણ પણ ફોલી જ નાખું. તો એટલી વારમાં જોયું તો છાંટા પાછા ચાલુ થઈ ગયા હતા. જો તમને બતાવું, મસ્ત છાંટા ચાલુ હતા ને ચકલીનો ધીમો ધીમો મસ્ત અવાજ પણ આવતો હતો. તો મજા આવતી હતી, શાંત વાતાવરણ હતું ને પાછું તો આજે વરસાદ ચાલુ હતો ને લાઇટ પણ હતી એટલે મજા આવી ગઈ. તો આવા છાંટા ચાલુ હતા ને તો મેં કીધું વરસાદ આવશે તો હું નાહવા માટે ગઈ, કેમ કે વરસાદની 2-3 દિવસથી વાટ જોઉં છું કે વરસાદ આવે તો હું નાહું. પણ હું ગઈ, થોડીક પલળી ને વરસાદ હાલ્યો ગયો. તો પછી મેં કીધું જવા દે, વરસાદ તો હાલ્યો ગયો, હવે હું મારા ભૂંગળા બટેકા જ બનાવી નાખું. તો એના માટે લસણ ફોલીને રાખી દીધી હતી અને પાછા આજે રસમ રાઈસ પણ બનાવવાના હતા ને તો મેં કીધું હાલો હવે આવી છું તો ભેગા ભેગી દાળ પણ પલાળી જ નાખું, કેમ કે પલાળેલી દાળ હોય ને તો બફાતા ઘણી વાર ના લાગે એટલા માટે. તો મેં ઘરમાં જે બધાથી નાની તપેલી છે ને એ લઈ લીધી અને પછી એમાં નાખી દીધી દાળ. કેમ કે રસમ રાઈસમાં દાળ છે ને બહુ જ ઓછી ખપે, કેમ કે બહુ જ પતલી હોય અને ટમેટાની પ્યુરી વધારે હોય એમાં, એટલા માટે. તો મેં થોડીક દાળ લઈ લીધી ને મેં કીધું હાલો આને પલાળવા માટે રાખી દઉં. તો આને હવે ધોઈ અને પછી પલાળવા માટે રાખી દઈશ. અને એમાં કુકર છે જે ઓટોમેટિક સીટી તો આમાં પડતી જ નથી, આપણે યાદથી પડાવવી પડે. તો દાળ ધોઈ અને પછી રાખી દીધી ઢાંકીને. કીધું હવે આ જ્યારે બનાવવાનું હશે ત્યાં સુધી તો મસ્ત પલળી જશે એટલે ઓછી વાર લાગશે. તો પછી મેં લસણ ખાંડી લીધી અને કીધું આનો મસાલો જ તૈયાર કરી નાખું, કેમ કે હજી બટેકા બફાણા ન હતા, એક જ સીટી પડી હતી. તો પાછી સીટી પડાવતી હતી અને પછી લસણ ખાંડી હતી, એમાં મેં લઈ લીધો લાલ મરચું અને કશ્મીરી લાલ મરચું, એ બેને 2 ચમચી નાખ્યું. પછી લઈ લીધી હળદર અને ધાણા જીરું, બસ એટલા જ મસાલા નાખવાના હતા. પછી ના તો કોઈ ગરમ મસાલો નાખવો છે આજે ને ના મેગી મસાલો, તો આટલી વસ્તુ નાખી દીધી અને ડબ્બા પાછા પોતપોતાની જગ્યાએ રાખી દીધા. તો હવે બધો જ મસાલો હતો એમાં લસણ, ધાણા જીરું, મરચું બધું જ મિક્સ કરી નાખ્યું અને પછી એમાં નાખી દીધું પાણી. હવે પાણી નાખી દીધું છે. હવે જ્યારે વઘારવાનું આવશે ત્યાં સુધી એને મસ્ત ફૂલાઈ જશે અને રાખી દઉં, કેમ કે પલળેલો મસાલો હોય ને એનો ટેસ્ટ વધારે સારો આવે. તો બટેકા પણ બફાઈ ગયા હતા હવે મારા. તો પછી બટેકાની છાલ કાઢી અને કટ કરી નાખ્યા ને કઢાઈમાં લઈ લીધું તેલ, રાઈ, જીરું અને પછી એમાં નાખી દીધી હતી હિંગ અને પછી ખપશે મીઠું, લીમડો અને જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મીઠું, લીમડો અને મીઠું બધું એમાં જ નાખીને મિક્સ કરી નાખ્યું. અને હવે કીધું તેલ છૂટું થાય ત્યાં સુધી ભૂંગળા પણ તળી જ લઉં. તો બીજી બાજુ ભૂંગળા તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું
અને અહીંયા આનો તેલ છૂટો થઈ ગયો તો મસાલાનો, એટલે એમાં બટેકા નાખી દીધા, એ પણ તૈયાર થઈ ગયા અને ભૂંગળા પણ તરાઈ ગયા. પછી થોડીક ડુંગળી હતી વેતરી નાખી હતી ખાવા માટે, અને એમાં લીંબુ છાંટી નાખ્યો. તો 10:30 થઈ ગયા હતા અને ભૂખ પણ લાગી હતી, તો કીધું પહેલાં હવે ખાઈ જ લઈએ. તો બેસી ગયા અમે લોકો ખાવા માટે. તો પછી જમી અને હું ગઈ હતી નાહવા માટે. તો હવે નાહી લીધું અને કામ પણ બધું થઈ ગયું હતું. હવે કાંઈ કામ પણ નથી, એટલે હવે રીલ્સ જોઈશ બેઠી બેઠી. પાછો માથો ધોયો હતો, એટલે કીધું માથો પણ કોરો થઈ જશે અને થોડીક વાર રીલ્સ જોઈશ. તો રીલ્સ જોતી હતી ને, તો મને એમ થયું કે હાલો ને આજે 2-3 રીલ્સ બનાવી જ લઉં. ઘણો ટાઈમ થયા ઇન્સ્ટાગ્રામમાં પણ કાંઈ પોસ્ટ નથી કર્યો. અમને કીધું મારા ભેગી રીલ્સ બનાવું. 2-3 રીલ્સ બનાવી પછી હવે કે હવે મને નીંદર આવે છે, તારે બનાવી હોય એટલી બનાવ, હું તો સૂઈ જાઉં છું. કીધું જાગો તો ખરા, ખાલી રીલ્સ તો જોજો મારી કેવી લાગે છે એ તો કહેજો. કાંઈ નહીં, તને જે ગમે એ તો બનાવ. એ સારું કે આજે 2-3 રીલ્સ બનાવી તો ખરી. પછી સૂઈ ગયા હતા અને ઉઠી તો 5:30 થઈ ગયા હતા. થોડીક વાર ઘરનું આડોઅવળું કામ કર્યું અને પછી હવે બનાવવાનું હતું જમવાનું. તો સાંજે કોફી બનાવી ત્યારે ખબર પડી કે દૂધ છે ને એ ફાટી ગયો છે. તો કીધું હવે બગડ્યું જ છે દૂધ, તો એનો કાંઈક ઉપયોગ કરી લઈ, કેમ કે આટલું બધું દૂધ ફેંકવાનું તો છે નહીં. તો પછી કીધું હાલું એમાંથી હવે પનીર જ બનાવી નાખું. દૂધ ગાળી લીધું અને લીંબુ નાખીને ગરમ કરવા માટે રાખી દીધું. ને આ સાંજે બનાવવાની હતી રસમ. તો એના માટે મેં લીધા હતા લાલ મરચાં, મરી, જીરું ને 3ને થોડીક વાર શેકવાના છે અને પછી એને પીસવાનું છે. તો ત્યાં સુધી મારું દૂધ પણ ગરમ થતું હતું. થોડી વારમાં દૂધ પણ ફાટી ગયું મસ્ત. અડધું લીંબુ નાખ્યું હતું આમાં, અને મેં ફાટવાનો તો હતો જ, પણ લીંબુ પહેલાં જ નાખી દીધું એટલે એમાંથી સ્મેલ ના આવે એટલા માટે. તો જે મસાલો પહેલાં જે શેક્યો હતો એ પીસી આવી. પછી એમાં ટમેટાં પીસવાના હતા, તો મેં 3 ટમેટાં લઈ લીધા હતા અને આંબલી પણ પલાળી નાખી હતી. તો જો 1/2 કિલો દૂધ હતું લગભગ, એમાંથી છે ને કંઈક 100 ગ્રામ જેટલું પનીર માન બન્યું હશે. તો હવે રસમ બનાવવાની છે, તો એના માટે મેં લઈ લીધું તેલ, રાઈ, જીરું, જે મસાલો પીસ્યો હતો એ, અને એમાં નાખી દીધું લાલ મરચું, હળદર અને ધાણા જીરું. બધા ઘરના જ મસાલા છે, બહાર બીજું તો કંઈ નાખવાનું નથી આમાં આવતું. ખાલી જે મસાલો પીસ્યો એ મેઇન નાખવાનું હોય. પછી એમાં જ મીઠો લીમડો નાખી દીધો હતો ને થોડુંક પાણીવાળું કરી અને પછી નાખી દીધું તેલમાં. નોર્મલ જેમ વઘાર કરીએ એમ જ વઘાર કરવાનો છે આનો પણ. અને પછી મસ્ત આમાંથી તેલ છૂટું થયું ત્યારે આમાં નાખવાના જે ટમેટાં પીસ્યા હતા મેં 3, એ 3 ટમેટાની પ્યુરી છે એ નાખી દેવાની. એનાથી ખટાશ મસ્ત આવે, કેમ કે રસમ છે ને એ ખાટી મીઠી સારી લાગે એટલા માટે. તો મેં એમાં ટમેટાં નાખી દીધા છે. હવે ટમેટાં થોડાક કૂક થાય ત્યાં સુધી આને રાખશું, 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. ને હવે બાજુમાં કીધું ભાત પણ ચડાવી નાખું એટલે ફટાફટ કામ પૂરું થતું આવે. તો દાળ તો બાફેલી પડી જ હતી, અને જ્યારે બધો મસાલો મસ્ત ચડી ગયો ત્યારે બધો મસાલો મેં નાખી દીધો કુકરમાં, અને ભાત પણ બસ ઓલમોસ્ટ હવે બનવાની તૈયારી જ છે. તો રસમ તો બની જ ગઈ છે. લાસ્ટમાં આમાં મેં છેલ્લે મીઠું અને આંબલીનું પાણી નાખ્યું હતું અને 1-2 વખત ઉકાળી, બસ. તો રસમ બની ગઈ, સાથે રાઈસ પણ બની ગયા. ને આજે શાકમાં આવું અજીબ શાક બનાવવાનું છે, સિંગ ભજીયા અને ગાંઠિયાનું શાક. મેં જિંદગીમાં ક્યારેય નથી બનાવ્યું, પહેલી વાર ટ્રાય કરું છું. કેવું બને છે ખબર નથી, પણ લીધો છે. હવે બધાથી પહેલાં તો તેલ, રાઈ, જીરું નાખી દીધું હતું. પછી ડુંગળી નાખીને ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન કરવાની હતી, એ કરીને પછી એમાં નાખી લસણ. પછી થોડીક વાર લસણને શેકાવા દીધી. પછી એમાં ટમેટાં નાખીને બધા મસાલા નાખી દીધા. ને મસાલામાં લાલ મરચું, હળદર ને ધાણા જીરું 3 વસ્તુ જ નાખી હતી, ને મીઠું. તો આટલી વસ્તુ નાખી. હવે કીધું ટમેટાં રંધાય ત્યાં સુધી એને ચડવા દઉં. ને એવી ગરમી થતી હતી કે વાત જવા દઉં.
પણ 2 વસ્તુ તો બની જ ગઈ હતી ને, કીધું આ શાક બનતા હવે ઘણી વાર નહીં લાગે. તો જો હવે મને લાગ્યું ટમેટા રંધાઈ ગયા છે, તો મેં સિંગ ભજીયા ને ગાંઠિયા હતા એ મેં લઈ લીધા ને નાખી દીધા. અને હવે આને બરાબર મિક્સ કરવાનું છે. ખાલી ગાંઠિયાનું શાક પણ ક્યારેક બનાવ્યું, સેવ ટમેટાનું બનાવ્યું, પણ સિંગ ભજીયા અને ગાંઠિયાનું મેં ક્યારેય નથી બનાવ્યું. હવે જોઉં કેવું બને છે. તો પછી મિક્સ કરી અને આમાં થોડુંક પાણી નાખી દીધું અને પછી થોડીક વાર માટે એને ઉકળવા દીધું. દેખાવમાં મને તો સારું જ લાગતું હતું. તમને કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો મને. તો બસ શાક પણ તૈયાર થઈ ગયું છે ને રસમ રાઈસ પણ બની ગયા છે. તો હવે હું આવી ગઈ હતી રૂમમાં ને મને થતી હતી હદપાર વગરની ગરમી. તો આવી થોડીક વાર બેઠી તો પછી એટલામાં મારા હસબન્ડને લઈ આવ્યા હતા ચોકોબાર. તો મેં કીધું હાલો હવે એ જ ખાઈ લઉં, કેમ કે ગરમી એ થતી હતી ઘણી એટલા માટે. તો ચોકોબાર ખાધી થોડીક વાર થઈ તો મને મારા હસબન્ડ કહે છે હાલ ને ભૂખ લાગી છે, ખાવું છે. મેં કીધું મને અત્યારે નથી ખાવું, તમને ખાવું હોય તો તમે ખાઈ લો. તો જુઓ એમના માટે રસમ રાઈસ, શાક, રોટલી, ડુંગળી બધું લઈ આવી હતી. હવે જોઉં છું કે એમને કેવા લાગે છે. તમે પણ ક્યારેક આ રીતે રસમ રાઈસ બનાવીને ટ્રાય કરજો ને પછી તમને કેવા લાગે છે ને મને કમેન્ટ કરીને કહેજો. મને તો બહુ પસંદ છે ને મારાથી વધારે તો મારા હસબન્ડને બહુ જ પસંદ છે. અને પાછા ગરમ ગરમ હોય ને ત્યારે જ ખાવાની મજા આવે એટલા માટે. તો જોઈએ હવે આજે એમને પસંદ આવે છે કે નહીં. 3, 2, 1. Wow! તો એમને તો હંમેશાની જેમ રસમ રાઈસ બહુ જ પસંદ આવ્યા છે. તો તમને પણ આજની મારી બધી જ રેસીપી, વિડીયો, વ્લોગ ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.